હરક્ષા માતાની દાનપેટી મામલે વિવાદ, સમાજના લોકોએ ઉઠાવ્યા સવાલો। ખંભાત તાલુકાના કોડવા ગામ સ્થિત શ્રી હરક્ષા માતા મંદિરે 10 જૂન 2026ના રોજ દાનપેટી ખોલવાની પ્રક્રિયાને લઈ ચર્ચા અને વિવાદ સર્જાયો છે। મંદિરના કુલ 15 ટ્રસ્ટીઓમાંથી 4 ટ્રસ્ટીઓની હાજરીમાં દાનપેટી ખોલવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ઘટનાને લઈ સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓએ એકત્ર થઈ અને પોતાની પ્રક્રિયાઓ આપી છે। પૂર્વ પ્રમુખના પુત્ર લલિતભાઈ વાડોલા, ટ્રસ્ટી ફકીરભાઈ વાઘેલા તેમજ બીકે સોલંકી, નરેશભાઈ સોલંકી, ગોપાલભાઈ સોલંકી, અરવિંદભાઈ, રાજેશભાઈ, રમેશભાઈ અને ચંદ્રકાંતભાઈએ પારદર્શિતા અને યોગ્ય પ્રક્રિયાની માંગ સાથે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા। સોમાભાઈ કાશીભાઈને થઈ હતી અને મારા ઘરે રાકેશભાઈ, પરબતભાઈ, પેલી વાઘેલા 3 જણા ચાવી લેવા આવેલા। એ લોકોને મેં ફોટો પાડી અને એમનું લખાણ લઈને ચાવી આપી દીધી। આપનું સ્થાન કોઈ ટ્રસ્ટમાં ખરું? કોઈ સ્થાન અમારું નથી ટ્રસ્ટમાં। તારીખે જે પેટી ખોલવામાં આવી છે દાન પેટી, તો એની અંદર જે વાલ્મીકી સમાજ જે રોષે ભરાયેલો છે, 10 તારીખે જે દાન પેટી ખોલવામાં આવી એ સમગ્ર સમાજને તો જાણ નથી, પણ પૂરા જે 15 ટ્રસ્ટીઓમાંથી 11 ટ્રસ્ટીઓ હાલ છે એમને પણ પૂરતી જાણ કરવામાં નથી આવી। એ બાબતે અને ઓન ધ સ્પોટ એવો એમણે નિર્ણય લઈ અને 4 જણા જે મંદિરમાંથી દાન પેટીના પૈસા લઈને નીચે ઓફિસમાં ગણવામાં આવ્યા। ત્યારબાદ તે પહેલા તબક્કે જે 3,10,000 રૂપિયાની રકમ તેઓએ બેંકમાં પહોંચાડી। ત્યારબાદ આપણા સામાજિક કાર્યકર્તા બીકે સોલંકી અને લલિતભાઈ સોલંકી વાડોલાવાળા તેઓ ત્યાં આવી અને પછી તેઓને પૂછપરછ કરતાં તેઓ ડરના મારે બંધ કર્યું હોય, કાં તો કોઈ શંકાસ્પદ હોય, કાં તો કોઈ ખોટો ગુનો કરતા હોય, તે રીતે તેઓએ દાનપેટીમાં પરત પૈસા પાછા મૂકે છે। જે વાલ્મીકી સમાજનું આ મંદિર છે, તો વાલ્મીકી સમાજ રોષે ભરાયેલી છે, આ બાબત એ સાચી વાત છે? સાચી વાત છે। અને આ તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી કે કેટલા ભાઈઓ વાલ્મીકી સમાજના છે। આ સામે કોડવા મંદિર છે અને બધા જ અહીંયા ઉપસ્થિત છે। અને આ બાબતે આજ રોજ મુંબઈથી આવેલા આપણા વાલ્મીકી સમાજના અમારા તેઓ હિસાબ આપવાના હતા અને અમને ગઈકાલે પણ રાકેશભાઈ સોલંકી ઉપપ્રમુખ દ્વારા એવી જાણ મળી કે ધર્મજ મુંબઈના હિસાબ માટે ભેગા થઈશું, પણ ત્યારબાદ આજે પણ એ 1 વાગવા આવ્યો છે બપોરનો, પણ એ અહીંયા ઉપસ્થિત નથી। પહેલાં તો મારું નામ છે રાજેશ સોલંકી, સમાજ સેવા મંડળના ઉપપ્રમુખ છું। કોડવા દાનપેટી જે ખોલી એના વિશે પણ હું કોઈ ચર્ચા નહીં કરું, કેમ કે મારી માહિતીની બહાર છે। તો જે અમે લોકો જે હિસાબ કિતાબ આપવા આવ્યા જેની ચર્ચા એમની સાથે થઈ રહી હતી, એમને પત્ર આપવામાં આવ્યો હતો। હવે હિસાબ લેવા કેમ નથી આવતા, શું છે એ ટ્રસ્ટી લોકો જાણે। જેણે મને બુક આપી હતી હું હિસાબ કોને આપું ભાઈ? બધા બોલો, સાચી વાત બોલો। મને જેણે બુક આપી હતી હું હિસાબ કોને આપું ભાઈ? હું અહીંયા ટ્રસ્ટી મંડળનો હિસાબ આપવા આવ્યો છું। ટ્રસ્ટી મંડળ હાજર નથી, મારો કોઈ ગુનો ખરો ભાઈ? તો મંડળનો કોઈ ગુનો ખરો? હાલમાં ટ્રસ્ટી મંડળ હાજર નથી। તમે જોઈ શકો છો હું કોડોના સમાધાન પર ઉભો છું। તમે જોઈ શકો છો આ ટ્રસ્ટી મંડળ દેખાય છે કોઈ?